તો ગાઈસ 9 વાગ્યા છે અને આજ તો રાતે 3 વાગે ઊંઘ્યા હતા કમ્પ્લીટ. હા 3 વાગે આવ્યા તો હા. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા આજ તો વહેલા જ તો અમારે તો ઉઠો જ નહીં. હા મારો વિડીયો હજી બાકી છે નહીં. બોલીએ ગુડ મોર્નિંગ. આજ તો તને લઈ જવી પહેલી ઊંચી કરીને. ચલ બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમે પહેલા આવેલા તો અહીંયા સાફ સફાઈ બધું કરવાનું બાકી છે. ના આયા તો યાર અને અમારા સબસ્ક્રાઈબર અંબાજી જતા તો અહીંયા આયા છે બધા મળવા. કઈ વાજથી આવ્યા હતા? સાણંદથી આવ્યા. ઠંડુ છે બધા લે લે આ ટોળો લે. તો ગાઈસ અહીંયા તો ફોટા પડાવવાનું ચાલુ. બકા બી ના આવે તો અડધી લેતા માસી લીધી ઘણી બધી ચા થાય છે. વહેલા તો કઈ બધા પી લીધું નહીં. થોડી લઈ જા. આ પેલા હોય આંબા ચાલતી બહાર પસંદ કરો. હા મસ્ત બનાવી. મને તો ભૂખ લાગી છે. હા તો એ કાઢી છે જવા દે. તો ગાઈસ અંબાજીથી આગળ દોતા જતા રહ્યા નથી પાછા આવે રિટર્ન. દોતા જતા રહ્યા હતા. અરે ઓબાગોટ પછીથી પાછા હા ઓબાગોટા જઈને પાછા આવ્યા. હા હજી અંબાજી જઈશ. ચલો સારું ચલો. ચલો આવજી. ગાઈસ આજ તો હવાર સબસ્ક્રાઇબર થઈ ગયા. હા વેલા હોજનો દાડો છે રીતે જશે. અને આ તો રિટર્નમાં આવશે કેટલો બધો આવશે બહુ બધો. તો ગાઈસ અમને મળવા લોકો આવો છો પણ અમે બધા નહીં એક મેસેજ આવે છે તઈ જતા રહ્યા પણ અમારા ગાઈસ નાવા ધોવા જવું પડે કે તો હવે ગાઈસ ફટાફટ નહીં નાખીએ નહીં ધોઈ અને તરત નીકળીએ. ખાવાનો બંદોબસ્ત હવે તે પોવા અત્યારે આવો ફગત છે બધો. ના વ્યાસીન તો નહીં. હે ને જલ્દી તૈયાર થઈ જાઓ. તો કોણ આવે છે? બાઇક લઈને જઈએ તાન. જોતી નહીં ને હેડી જ જાય છે સીધી. હું હમું જોઈ રહી એ કલર કને આલે છે મને લાય કલર પે દિવાલ જેવું કરી યાર. ગુડુ કલર ના આલવાના. ચોકલેટ ચોઈ લાવશે આટલી બધી દોત હળી જાય છે શું તારા? એક જ ખાવાની દિવસ મારે લાગે મારે જ મૂકી દેવી પડશે. તો ગાઈઝ આજ તો કેમ્પનો છેલ્લો દિવસ છે તો મમ્મી જલ્દી ખાવાનું બનાવો. તમે નાસ્તો ખાઈ દઈએ તો પેલા હગો હેરાન ના થાય એટલે એમને કેમ્પમાં હાચવાનું હોય છો ખવડાવવાનું બનાવવાનું એટલે ભાઈ ખાઈ જઈએ ને નાસ્તા જેવું કરી દે તો ચાલે. તો ખાઈ મમ્મી સાસ બનાવે છે. આ બાજુ શિલ્પાઈ શાક મંગાવી છે અને પેલી બાજુ ઘેર બનાવી છે અને ઠેલી લાયા તો ઠેલી અને ખાઈ બાજરીના રોટલા બનાવ્યા છે. બાજરીના રોટલા પેલા રહ્યો મરચો મમ્મીનો ફેવરેટ. રાકા તમે જોશો તો ચોક જવાનો તો બાઇક લઈને નહીં જતા તો અમારે મોડું થઈ જાય. ના થાય અમે તો ત્યાં ભાઈ જતા આવશું કલાક હવે તો હારી આવીએ ભાઈથી અમે સાધનમાં જતા કને કયા ફાઈનિંગ આશા ભાઈ તે કામ કરશું વડનગર થઈને જવાનું થાય તો અમે ઈકન ઉતારી દેજો. વડ તો તમે હેડ પેલા એમાં આપતા રહેજો અને કઈ સાધન નામે ફોન કરજો. તો ગાઈઝ મરચો જોઈને તમે તો મોટા પાણી આવી જશે પણ તો ગાઈઝ તો હું નાયો નહીં તમારે નાવાનું બાકી છે. વિડીયો હજી મૂકવાના છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં મૂકવાના છે એડિટ કરવાનું બાકી છે. તો ગાઈસ અહીંયા તો આજ તો ઘેરની રેસીપી બનાવી. ત્યાંનું બે હિયોનું આનું ખાવાનું ખાઈએ જ હા શાકનો રોટલો તો આ શું કરવા બનાવી તમે? આ તો ના બનાવ્યો તો ચાલો જ શાક. મરચો હતો
તો કાંઈ ટીકો મમ્મી અને બોળી એટલો તો ખાવા બેસી ગયો. હા એટલો જ ને. તો કાંઈ સંજોએ ખાવા બેસ્યો. રાખજે હો મરચું મારા માટે. ના મારે કમ્પ્લેટ છે ઓજરું. અને આ ગુડ્ડુ એ ખાવા બે. તો કાંઈ આ બે ત્યાંથી ખબર કાઢવા જવાના છે. અને આપણે હેડો 12 વાગ્યા ને આજનો દાડો સેવા કરી લઈએ મન મૂકીને. થાક્યા છે હું તો ઊંઘ્યો નહીં આખી રાતના. તો ગાઈસ શિલ્પા નાસ્તો વહેલા કાલ તો મોડી સૌથી છેલ્લી તૈયાર થઈ હતી. આજે વહેલા તૈયાર થઈ ગઈ. તો મારે ખાવાની હશે. આજે પાળકો પણ ગાડી સાફ કરી દેજે. હા સંજય ચણા કાઢ્યામાં હતી ગાડીમાં પૂનમનું સાફ કરવા આવવાનું હતું. તો ગાઈસ પાર્વતી આજ આવતી નહીં, કાલે નથી આવી, આજે નહીં આવી. કેમ નહીં આવતી બોલી? ભણી છો? તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. આપણે મેકબુક નું પેન્ટ પહેરી લીધું છે. શિલ્પાની તૈયાર થઈ ગયો છે. પાંચ ભી મોડા આવવાના છે મમ્મી એમની હારે. આપણે છે મેચિંગ આપણે કદી ના થાય મેચિંગ. જો મારે તો ડાર્ક બ્લુ છે, તાર તો આછો કલર ઉડી ગયો. પૂનમ હેડક માં મોજાલ છે. તો ગાઈસ અમે વહેલા જઈએ છીએ. મમ્મીને પછી આવશે તે પેલા આજે હપ્તા છે ને તે આપણે વાહમાં 1-2 જણાએ કીધું છે દૂધ લેતા જજો તો સેવામાં વપરાય. તો અહીંથી દૂધ લઈને મમ્મીને મોડાવશે અને અમે અત્યારે જઈએ છીએ. જલ્દી આવજો. તો કેમ્પ તો ચાલુ જ રહ્યો પણ દૂધ લઈને વહેલા આવો ચાલો. તો ગાઈસ સંજય તૈયાર થઈ ગયો છે. પેલું કયું લાઇબ્રેરી ના હા મેકબુક પેન. શિલ્પા થઈ જાય તૈયાર. આજ તો બનાવી દઈએ તો આ તો થોડી ચાખી લઈએ કારણ કે ખાવું જરૂરી છે. હા ગાડી ચડી ચલાવ. આ તો પેલું જો મરચો કોક હતો. ચલો ગાઈસ તો થોડો મરચો છે, ગેસ સાસ છે અને રોટા છે બાજરી કા. મને તમારા બાયડીએ કર્યો. હેડા ના કરવો હોય તો ગાડી બેજો જલ્દી જલ્દી. પૂરા ગાડી બેજો જલ્દી હેડજે. નીચે ગુંદર લગાઈને બે હિસ્સાથી ઊભી જ થતી. તું એકલી જ બે આવી જાય છે. અરે રંજીત દોડજે જલ્દી. અરે મોજા હવે અમે જઈએ તો કેટલા વાગે આવો છો? 5 વાગે. તો પાર્વતીને લેતા આવજે. પપ્પા 5 વાગે આવો છો કે અમે જઈએ? ચલો ગાઈસ તો ફટાફટ જઈએ આપણે. મોડું થઈ ગયું લગભગ કેટલા વાગ્યા સમય એ ટાઈમે ખબર નહીં કોઈ પણ મોડું તો થઈ ગયું છે. મારું છોકરું તો બેસી ગયું છે પહેલા અલે જ્યાં સુડો બેસી ગયો છે. વાહ ચલો ફટાફટ વાળી દઈએ ગાડી વાળી ફટાફટ. આ તો કલાક કરતો તૈયાર થતો કલાક 2 કલાક કર્યા. ચલો ગાઈસ તો અમે જે છે ક્યાં ઉપર 2 વાગી ગયા છે. 2 વાગી ગયા. ગાઈસ અમે જતા વચ્ચે અડોલું પાછી અમુક તાનની મોડું થતું હતું ને અમુક મોડું નહીં થતું. હા એ જ તો મને ખાવાય ના દીધો સરખી રીતે. તો ગાઈસ સંજય ગયો છે પેમ્પર્સ લેવા. પછી અહીંથી નીકળીએ ફટાફટ. પછી 1 કલાક લાગી જશે. તો ગાઈસ અમે નવા રસ્તે આયા હોય બહુ ટ્રાફિક છે. તો ગાઈસ આવી ગયા છે અમે અહીંયા કેમ્પ ઉપર. તો ગાઈસ આજ તો હાઈવે એકદમ ખાલે જેવો જ છે. તો ગાઈસ સામાન તો બધો પડ્યો જ છે અને આજે તો થોડો શું કે એકદમ સંખ્યા ડાઉન થઈ જઈ. બધો છે ને? ના તું બાઈક લઈ જજે. પેટ્રોલ થઈ રહ્યો તીકણ મૂકીને આવતો રહે. એવું ના કરતો મને બિલકુલ નહીં પેટ્રોલ પાછું. તારો ફૂલ જ હોય કોણ કશું ના હોય મને ખબર છે. કશું ના હોય એનું ખબર. કેવું સામું શું કે રજીત કોપ કરી લે કે તું એ નહીં કરી રજીત ભાઈ આવે કે મમ્મી સંજય ભાઈ આવે એવું કે ને. અમારે સબસ્ક્રાઇબર મળવાનું બધું ચાલુ જ છે પણ અમારે જવું છે સિવિલમાં. હેડો ફટાફટ. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ. આપણો અમારો ફઈ છે એમનો બાબો થયો છે. એમ કહેવાય કે બાબો થયો છે. અમારો ફઈ છે એમનો બાબો થયો છે. હા ભોણો ગાઈસ ભોણો. સિવિલમાં જવાનું છે તારે ખબર કાઢવા. તો ગાઈસ સિવિલ લઈ આવી જશે. ખબર કાઢીને પછી નીકળી જઈએ થોડી વાર રહી.
તો ગાઈસ વાંધો છે ને લિફ્ટમાં પગથિયે લાવ્યો છું. થાકી જઈ શિલ્પા. અચ્છા ભાઈ કોંગ્રેચ્યુલેશન. અમારો પૈ થયો આમ નાનો પણ પૈ. ભણા તો પેટીને પૂર્યો છે એટલે તારે મળી છે કાંઈ નહીં. હેડો બસ ફટાફટ હેડો કિરણભાઈ. સારું તો ગાઈસ રંગોળી દોડી છે તો ગાઈસ કેમ્પો પાછા આવી જાય. આ બાજુ તો ટોળકી જોમી છે. એટલે મેં આ તો હજી પૌવા નહીં ચાખ્યા. હા એટલે અમે ચાખીએ કે આજે વધેલા આપણે ખાઈએ. હા ના એ તો અમે ખાઈએ છીએ. વગણ અંબાજી જ્યાં પરસાદી આવી જઈ છે. હા તો ગાઈસ જઈએ તો 2 જણ ચારનો 1 કલાકથી પૌવા ખાઈશું. હા હા 3 સિસ્ટર. હા તો રોડ ઉપર ના જતો ફોટો સેશન ચાલુ. હા તો એ આજે બોલા પડે જે મેન હતું તાન તો આયા ના. જય માતાજી. તો અહીંયા ગયા હતા હોસ્પિટલ. તો ગાઈસ આજે તો કામ તો છેલ્લો દિવસ હતો તો આજે કચરો ચાલુ થયો. અહીંયા રોડ ઉપર પડેલો હોય ને એ કચરો. તો આ બાજુ સંજય રાકેશ નો બધા કચરો ગણાવું છું. આ રોય સંજય કચરા પેટીમાં નાખી દે. આ રોય તો ગાઈસ આપણે તો અમુક છેલ્લો દિવસ છે આજે. તો અહીંયા આપણે સાફ સફાઈનું બધું કરી દેવરાઈએ. તો આપણે ચાલુ જ છે કરવાનું. અને થોડું મુયા કરી લઉં પછી. તો ગાઈસ બધો કચરો તો વેણે તો ને અહીંયા ઢગલા કર્યા તો એ ઢગલા બધા ભરી દઈએ અને જવા દઈએ. અમે એકદમ સાફ કરી નાખીશું બધું. છોકરો હોય ને બધો ભેગો થઈ. તો ગાઈસ આ બાજુ સાફ કરી નાખ્યું. આ એરિયા સાફ કરી નાખ્યો. અમુક બીજો વેણી લે ભેગા ભેગી. જો અંદર જવા દેતા. તો ગાઈસ આરતીનો ટાઈમ થઈ ગયો. ચલો આરતી ઉતારી દઈએ માતાજીની. આરતી તો પતી જાય. આજ તો આરતીનો લાભ ના મળ્યો કારણ કે અમે દવાખાને જતો એટલા માટે. તો ગાઈસ અમે થોડું ટ્રાફિક વધે છે. કાલે ના આવ્યો હોય તો ગાઈસ સ્પેશિયલ પાર્વતીનું મળવા લગભગ કાલે ઓટો માર્યો, આજ સવારે માર્યો, બપોરે માર્યો, નતારે માર્યો. આવું છું પેલો ડીશોન બધું મંગાવી દીધું. હો બધા કેમ બંધ થઈ ગયા. આપણો કેમ હજી તમ તો ઘાટ ચાલે. તો ગાઈસ પપ્પાને આયા. હા જેમ આટલો બધો લેટ થયો. કેટલા વાગ્યા? મમ્મી ને આયા છો કેમ્પ ઉપર અને આજ તો દૂધ ઘણું બધું લઈને આવ્યા છો. અહીંયા કેમ્પ હજી આપણે ચાલુ જ છે. હા બોલાવું અહીંયા બાજુ મુકત ખરા બોલાવું છું. બોલે તારા ફેન ચાંદ ના કાલે ઓટો મારી ગયા. બપોરે સવારે હજી વાટજન બેહી રહ્યા છે. સવારો ના વાટજન બેહી રહ્યા છે. આપડે તો કેમ્પમાં ચાલુ જ છે હજી પદયાત્રીઓ. અહીંયા તો મમ્મીને ટોળું વળીને બેઠા છું બધો. આજે તો નવરો બેસી ગયો. સંતોભાઈ નો ચાનો વારો છે રોજદારો. આમ રગડા જેવી બનાવજો. ભલે દૂધ ખૂટે એકદમ ટાઈટ બનાવજો. ખાન કે ખાવાનું થઈ ગયું. જેને ભૂખ લાગે જરૂર ના નાવા બચારો પેલો હા તો મેં ના જ પાડી હતી. હા ના પાડી હતી પણ બનાવી દીધું. શું કરવાનું? તો ગાઈસ સ્પેશિયલ અમદાવાદ થી આવ્યા છે જુંડાલ થી મળવા ઉદાજીને. જમવા ચાલો. હા ચલો એ જમવા જવાનું છે. ભૂખો ટાટ થઈ ગયો. તો ગાઈસ ભુવાજીના ઘેર આવી ગયા છે જમવા માટે. સ્પેશિયલ જમવાનું આજે એ નહીં એટલા ચાંદ ના તને બધા સબસ્ક્રાઈબર હો ગયું તો ઘરમાં આવીને બેસી ગયો છું. દૂધ ગરમ કરવા તારી કોણ લાજ કાઢે છે? તું તો સૌથી નાનો છું એટલે તાર કેવું થાય તો હા તો બેસી જા ખાવા એમ.
તને પાસે લાજ કાઢવાની હોય તારે કાઢવાની છે. ગાઈસ ઠાકોર ફેમિલી આખી આજે તકાજી બુવાજીના ઘેર જમવા બેઠી છે. હા કશું બોલવું નહીં, તું ખાલી પેટ ભરી ખાજે, શરમમાં ના રહેતો. તો કાંઈ જઈએ તો બધો બેસી ગયો છું. હા બા તો જો આ શાબાશી આલવાની છે ભાભીનું. કોને? ભાભીનું એમને તો શાબાશી આલજો, પણ મને શું આલજો? તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. આમ જઈએ છીએ આપણો કેમ્પ ઉપર. તમારો અમારો ઠાકોર ફેમિલી તરફથી બધાનું થેન્ક યુ કે આટલો બધાનું ખાવાનું બનાવી 2 દાડા. અને અરે અમારો મોટો ભાભી અમારા ઠાકોર ફેમિલી તરફથી બધાનું થેન્ક યુ તે આટલો 2 દિવસ સંભાળ્યા. જમીન બમીન તો આવી ગયા કેમ્પ ઉપર. તો અમારા હાડા ને આયા છે બધા. આજે સેવામાં, કાલે સેવામાં. તો ગાઈસ પાર્વતી એમને બોલો આવી ગયો. ગાઈસ આજ તો સંજયનો વારો આવી ગયો છે પૌવા બનાવવાનો. કારીગરો બદલા કરું સાથે. તો ગાઈસ આપણે તો ગરબા આવી ગયા તો ચાલુ કર્યા સાથે. તો ગાઈસ અહીંયા તો સેવા થાય છે. આવો પડશે બધો કે હું એકલો ને કહું ભાગ પાડશું, 2 જણ અડધો ખાવું. હા આવાજ બધો ને ઊંઘી ગયો. વાતો કરે. તો ગાઈસ પેલી વાત તો ગરબા ચાલુ, બધા ફોટા બનાવવા ચાલુ ના રહે, બધો વઠા હંતો. હા એ તો આ શિલ્પાને જો હંતાઈ ગયો છે વઠા. આ બધો શિલ્પાઈ બી હારે. હા સંજય ઘેર નહીં જાઉં ઘેર નહીં જો એ તો બધો ઠેકોણા જ છે. સાફ સફાઈ તો કરી દીધી. ધૂંધેડા જેવા થઈ ગયા. મને લાગે તો સાપ વધારી કોને કર્યું. અમે ઘેર જઈએ. ઘેર એટલે આ બધા મોકલી દઈએ. તો ધ્યાન છે વિયુન ગુડ્ડુ 3 ઊંઘી ગયો છે અહીંયા. તો ગાઈસ અહીંયા તો બહેણીઓ વેચાઈ છે લાયેલી. અમે મોમે ઉતાવળ કરો તો મોમાં તો ઘેર એ તો મૂકી દીધી હવે પહેલા. એના તો કોઈ કે બોના આવરો જેનું ગોદરું આલે હું તો હોઈ ગઈ. ના એક જ હતી કદાચ. કાને ઊભી રાખી? કાને તમે હા તો કશો વાતો ને લ્યો મોમાં તાર હોના જેવું કામ કર્યો. શું પૌવા અને શું હજી તો ઢગલો તો પૌવા એટલે તો 2 બસ ઉભી ખવરાઈ. પૌવા ખવરાઈ દીધું તો આપો વેસ ના જાય કે બગડા નહીં. ના ઓકે પપ્પા ના પાડી કે તમે થાર ગાડીમાં આવીને ખાઈ. થાર ગાડીમાં તો આવશું પણ કેવું લાગ્યું? આમ મજા આવી શિલ્પા? મજા આવી. હા બહુ મજા આવી. બોલે તને તો મજા નહીં આવી હોય. તું તો કાલ આવી લાગ્યું તો મને મજા નહીં આવી હોય. તો કાલ નથી આવી એટલે નહીં પૂનમ તો તમે ઠીક નહીં તો ના આવે. એને મજા છે મારા હંગાતી જાગો. મમ્મી મજા આવી ગઈ? મજા કેવું રહ્યું આજનું? મજા આવી. તો થેન્ક યુ તો કહી દો કે જેને અમારા કેમ્પ ઉપર આવી સેવાનો લાભ લીધો એમનો ઠાકોર ફેમિલી તરફથી થેન્ક યુ. ફેમિલી તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું બોલી પણ તમે અભિજ્ઞાન શિલ્પા બધા છો મય તાણ મહેસાણાથી મળવા માટે બેસ્યો. હા ચાલો ડોલી ચાય વાલા. હજી તો ટ્રાફિક ચાલુ જ છે. કેટલા વાગ્યા? 12:30 નહીં એટલે 1 વાગી ગયો. તો ગાઈઝ અહીંયા મહેસાણાથી આવ્યા છું સ્પેશિયલ. શું નામ બેબીનું?
પ્રિયાંશી પ્રિયાંશી ગુડ્ડુની કોપી કરે છે એના જેવા જ એ જેવા જ કપડા જો કલર એવો જ છે વિજાપુર થી આવ્યા છે સ્પેશિયલ મળવા માટે રાકા ચા પાણી કરાય ચા ને રોજ જોવા વિડીયો ઉઠી અહીંયા અમારો કેમ્પ કર્યો તો શેખપુર જોડે તો એમાં બધાએ જે કોમ કર્યું આ અમારા બધા ગોમના સ્વયંસેવકો છે ગોમના હગાન બધા ભેગા થઈને તો બધાનું પહેલા તો ઠાકોર ફેમિલી તરફથી થેન્ક યુ થેન્ક યુ ગાઈસ તો બધાનું પેલા આનો આવું છે ને ડાન્સ કરો હા તો ડાન્સ કરીને પછી કચરો સાફ કરીએ તો ગાઈસ હમણાં તો અમે કચરો બધો વેણી નાખ્યો હતો પણ તો બી થોડો ટ્રાફિક થઈ ગયું તો એના લીધે થોડો કચરો પડ્યો છે તો એ બધો સાફ કરી દેશે અને પછી છે ને એક કોકના હસી થોડો આપણા જે કચરો છે પડ્યો છે એ બધો વેણી દઈએ ફટાફટ તો ગાઈસ આમ બંધ થયું આમ જઈએ જવું તમારે ચલો અને બીજું તો સોનતું કીટ આલ દેજે નહીં મારે રણજીત કરવી તું કાલ ન તો ક્યાં તો એટલે તકો ક્યાં તો હા પણ તું જ લઈ લેજે ભલે મજાક કરજો અમે સિરિયસ લઈ લેજે એલા જે વધારે સોનતું લઈ જાય કીટ મંદિરમાં જવા દેજો તો તમારે બીજું કોઈ વસ્તુ નહીં એટલે વાંધો નહીં મીઠું મરચું ને સોનતું લઈ જશે તો ગાઈસ કેમ તો અમે બંધ કર્યો 2 વાગી ગયા છે ચલો ગાડી ત્યાં લઈ જાય જય મજા આવી ગયો જય માતાજી આનંદ 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 બસ અને આવો નવો સમય લાવવામાં કાલે અંબાજી આવજો બધા આવજો જય અંબે આપણો 4-5 દિવસ કેમ્પ રહ્યો પણ બહુ મજા આવી જેટલો સપોર્ટ સ્વયંસેવકોએ કર્યો એટલો સબસ્ક્રાઈબરોએ બધાએ ટેકો છે તો બધાને દિલથી થેન્ક યુ અમે તો વિચાર્યું નતું નહીં સપોર્ટ એટલે બહુ બધું ફૂલ સપોર્ટ માતા શક્તિ હાલશે તો પર વ્યવસ્થિત કરશું વ્યવસ્થિત મોટો કરશું સીધા જ આદિ આવા આપણે કચરો સાફ કરી દીધો બધો ગાડીને એક્સિડન્ટ થયેલું જોયું અરે હા ગાડી ત્યાં પથારી ફેરી નાખી છે નાખી છે તો ગાઈસ ઘેર આવી જાય ટીકો તો ગાડીમાં જ ઊંઘી ગયો હતો હળો તાણ ઊંઘી જાય આ તો બધો ઊંઘી ગયો છે ઘેર આવી જાય હેમ કેમ 3:54 4 વાગ્યા